ખોટું તે ખોટું અને સાચું તે સાચું કાર્યક્રમમાં અધિકારીઓને સ્પષ્ટ સૂચના. રાજ્યના નાગરિકોની ફરિયાદનું ઝડપી અને અસરકારક નિવારણ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક ઓનલાઈન જોડાયા હતા. પાટણ જિલ્લામાંથી જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાઈ કલેક્ટર કચેરીથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચન કર્યું છે. નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને ગુણવત્તાસભર નિરાકરણ કરવું તે દરેક અધિકારીની પ્રથમ જવાબદારી છે. તેઓ અધિકારીઓને વધુ સંવેદનશીલતા, જવાબદારી અને પ્રજાલક્ષી અભિગમ અપનાવવા માટે માર્ગદર્શન આપ્યું છે. તો મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે શાસન વ્યવસ્થામાં ખોટું તે ખોટું અને સાચું તે સાચું હોવું જોઈએ અને આ સિદ્ધાંત સાથે જ સર્વોચ્ચ પ્રાથમિકતા મેળવવી જોઈએ. નાગરિકોના હિતને કેન્દ્ર પર રાખી અને પારદર્શક તેમજ ન્યાયસંગત નિર્ણય લેવો જોઈએ. આ સાથે જ કોઈ પણ પ્રકારની બેદરકારી કે ઢીલાસ ચલાવી લેવામાં આવશે નહીં તેવું પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે. તેમણે જિલ્લાઓમાં કાર્યરત તમામ અધિકારીઓ, કર્મચારીઓને લોકોની સમસ્યાઓ પ્રત્યે વધુ જવાબદાર બનવા અને ફરિયાદોનું ત્વરિત તથા સંતોષકારક નિવારણ લાવવા માટે પણ સૂચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનો સ્વાગત કાર્યક્રમ નાગરિકોને પોતાની ફરિયાદ અને રજૂઆત સીધી સરકાર સુધી પહોંચાડવા માટે એક અસરકારક માધ્યમ બની રહ્યું છે. સુશાસન, પારદર્શિકતા, જવાબદાર વહીવટ તરફનું આ એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.